પરોવવાની વાત છે, મોતી પરોવવાની વાત છે. ઘણા એક ભાઈ દોડતા દોડતા સંત જોડે ગયા. તમારી મિનિટ પણ બગાડવી નથી. પણ એક સંત દોડતા દોડતા ક્યાં કે મેં તો બહુ જ પાપ કર્યા છે અને મારે તરવું છે. આ જેટલા બેઠા છે ને બધા વડીલોનું વંદન કરું છું. પાપ તો થાય સાહેબ, ક્યારે અજાણમાં થઈ જાય, કોઈ જાણી જોઈને કરે, કોઈ અજાણમાં થઈ જાય. પણ હું એમ નથી કહેતો હું પાપની તરફેણ નથી કરતો, પણ ભગવદ ગીતાનો એક દાખલો સાવ સામાન્ય. શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કીધું છે કે એક વખત તું મારી શરણે આવી જા બાપ, બસ. તમે જગતમાં કદાચ ભૂલ કરશો તો તમને સમાજ નકારશે, પણ એક સમાજનો કોઈ વડીલ હશે, મોભી હશે, મોટું પેટ એટલે વિશાળ દિલ વાળો હશે ને, અરે સમાજનું છોકરું છે, સેજ ભૂલ કરાય બેટા, એક નવો રસ્તો સંતો છે ને આવકારી બધાને અને નવી દિશા આપી, નવી દિશા. આપણું ભારત છે, આપણે આખા આપણે જે મા બાપે જન્મ આપ્યો, પણ ઉપરવાળાએ જન્મ આપ્યો. ભૂલચૂક તો થાય સાહેબ, કદાચ અજાણમાં થાય, જાણી જોઈને થાય તો તમને પાપ તો લાગે, પણ અજાણમાં થઈ જાય તો મા બાપને માફ કરવું પડે. અહલ્યા, તમે જો અહલ્યાએ, હવે અહલ્યા જોડે ઇન્દ્ર આયા, મારે કોઈ ઊંડું ઉતરવું નથી, મારે બહુ નથી ઉતરવું, પણ એક વખત અહલ્યા પથ્થર બની ગઈ, શિલા બની ગઈ, અને મારું રામ વિશ્વામિત્ર કીધું રામ આ અહલ્યા શિલા બની ગઈ છે અને એમને તમારો સ્પર્શ કરો, તમારો પગનો સ્પર્શ થશે ને ત્યારે આ અહલ્યા ઊભી થશે. પણ રામ મર્યાદા પુરુષોત્તમ હતા, મર્યાદા પુરુષોત્તમ હતા. દરેક જગ્યાએ રામે મર્યાદા માર્યા છે અને મારો કનૈયો બાઉન્ડ્રી બહાર ખબર હતી આ નિયમોની, એટલે પછી ચક્રાઈ લેવું પડ્યું અને બધું એ કરવું પડ્યું. પણ કૃષ્ણ જે કીધું એમ કરજો, પાછા કૃષ્ણ જેવું નથી કરવાનું. પણ રામ જે મર્યાદા બાંધી છે ને તે રામે પગ ના આડાડ્યું, પણ રામે એમ ચરણ ઊંચા કર્યા અને એના ઉપરથી રજ પડી અને અહલ્યા ઊભી થઈ. આપણા ઘરે બેન, દીકરી, ભાભી, સ્ત્રી સર નારીનું સ્વરૂપ છે સાહેબ. નારીને સન્માન આપજો. ગણવો સુખ હોય પણ કોક દને પૂછજો કે હું તમારા જીવનમાં આવી દે તમે સુખી છો કે? કોક દન તો પૂછજો બાપા. અને કોક દન ઘરવાળાએ પૂછવાનું કે તું મારાથી ખુશ તો શું કે? અને એ વખત જો અને તમે હાથે જન્મ તમે મળજો એવો જવાબ આવો તો સમજવાનું તમારી જિંદગી સફળ. પણ આ તો ઘરમાંથી નીકળો બાજુમાં જો ને એ બાપ મારી માં એવું વધ્યું પટ્યું. અને પાછો અમુક તો ટેવ જ હોય બીજું જ કામ પેલોની હાહુ હાડી મારી આવી બાજુને ટાઈમ પાછું ફરજ છે. પણ સાહેબ તમને જે મળ્યું છે એ તમારું છે, હું નહીં આપણું. આપણને જે પતિ મળ્યો એ આપણો રોમ, મારા સાસુ સસરા એ દશરથ નું કૌશલ્યા, પણ આપણને બીજું જ ગમે. જ્યાં સુધી તમે સેટ નહીં થાવ ને, એડજસ્ટ નહીં થાવ ત્યાં સુધી દુઃખ જ રહેવાનું. પણ દૂધમાં સાકર નાખો તો ઓગળી જાય. દૂધ પાક જેટલું મોય નાખ બધું કાજુ ને બદામ બધું નાખો, દૂધ પાક શું મીઠું બને. એમ જીવનમાં બધું તમે બધા માતા પિતા સમાજની વચ્ચે સેટ થતા જશો ને એટલે તમારું જીવન સુંદર બનશે, આનંદવાળું બનશે. અડધો કલાક મળ્યો છે પણ હું તો શું પ્રાર્થના કરું, પણ સવજીભાઈ આપણી વચ્ચેથી 1 વર્ષ પહેલા ગયા છે. મારા સોમરિયાને પ્રાર્થના કરું સાહેબ, ખાતા પીતા ઉઠતા બેસતા હું તો સોમરિયાની દાસી તરીકે જીવન જીવું છું. મારા દાસ નહીં, હું તો અહીંયા તિલક ઘોર કરું છું, એ મારો ધણી ને હું એની દાસી. સોમરાજી દરરોજ જવાય કે ના જવાય સાહેબ, અને હું જઉં તો જ મારા ઉપર રાજી થાય. એને જે કામ સોંપેલું છે કરું તો એ ઘણું.
ઘરવાળા જોડે બેહી ગયો તો ઘરવાળો રાજી, એના જોડે ને જોડે રૂપાળી હાડી પહેરીને આમ કરીને બેહી રહ્યો. રોટલા ના કરો, સાય ના આલો ને કપે, અને સબ કઈ ખુશ થઈ જાય. પણ તમે એને ખુશ રાખવો હોય ને સાહેબ, દો વાયે જવું પડે, પોણી ભાર વાયે જવું પડે, બધું કરવું પડે. એમ મને જેને આ જગતમાં મોકલ્યો છે ને એ મારો ધણી છે, એ મારા રૂમમાં છે. એને ગમે એવો હારું બોલી લેવાનું, હારું ખવડાવી લેવાનું, એને ગમે એમ રહેવાનું સાહેબ. એટલે ભગવાન રાજી સોય થવાની. તમે જો કે ના જો, એ તો રાજી હોય તો ઉદાર આવું. ઓમ હા, એ તો આનંદના ફુવારા આવું. તમે આપણો પતિને રાજી ના કરો, સાસુ સસરાને રાજી ના કરો, ઘરવાળીને રાજી ના કરો, સોરો રાજી ના કરો, અંદર હાથમાં કે સાલા તને જન્મ ખોટો આવ્યો. અમુક જોય તો લોકો રોવું, અને અમુક ના જોય તો કે હે ભગવાન 1100 કોણ ઉપાડ. હા, અને અમુક તો ભજન મંજ્યા કરવા ને એટલે બસ શું કી હું કા જો હોય. એ તો આ તો દરરોજ હોય, આ તો બધું નવરો તો હુઈ જો. અમુક નું બાળ ને કરવા દાદી, અને અમુક ની પત્નીઓ ને ઘરવાળા કી આજે સત્સંગ જો કોક હિખ્યો અને ગણ અને ઉભારો. આ તો જેના ભાગ્યમાં હોય ને એ સોના ઓગડામાં બેહ. હા, અને આપણો બધો પુણ્ય પાકી જોહી એટલે આપણે દશરથસિંહ બાપુના સંતોના દર્શન થાય. એમને દર્શન ના થાય સાહેબ, ભાગ્ય સાહેબ. ઘણી બધી વાતો છે, પણ સંગ હારો કરજો. આ બધે સંગ કર્યો. કોઈ તબલાનો કર્યો, કોઈને પેટીને કર્યો, કોઈને બે જાનો કર્યો, કોઈને મંજીરાનો કર્યો. કોક આ સંગ હારો કરવો. બે લીટી સમજો, બે જ લીટી માં તો પાછળથી મને એ સાધુ કે